નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે ફ્રીજમાં 13 વસ્તુઓ છે એ નહીં રાખવાની, શરીર માટે તે ઝેર બની જશે. નંબર 1 ઉપર જોઈએ મિત્રો, આદુ. શિયાળામાં ચામાં આદુ અવશ્ય નાખો. તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે અને શરદીને પણ જલ્દીથી ઠીક કરવામાં મદદ કરે છે. જ્યારે તમે આદુને ફ્રીજમાં રાખો છો ત્યારે તેમાં જલ્દીથી ફૂગ વળવાનું શરૂ થાય છે. તેના સેવનથી કિડની અને લીવરને પણ ડેમેજ થઈ શકે છે. નંબર 2 ઉપર છે ટામેટાં. હેલ્થ એક્સપર્ટના મતે ટામેટાને ફ્રીજમાં સ્ટોર ન કરવા જોઈએ. જો તમારે ટામેટાં સ્ટોર કરવા જ હોય તો રૂમ ટેમ્પરેચર પર રાખો. વાસ્તવમાં ટમેટાને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ છે એ બનાવટ અને સુગંધ બદલવા લાગે છે અને ટામેટાં છે એ એક એવું શાકભાજી છે જે પાક્યા પછી એથેલિક ગેસ છોડે છે, જે શાકભાજીને જલ્દી પકાવી દે છે. તેથી જો તમારે ટામેટાં રાખવા હોય તો મિત્રો તેને રૂમમાં જ રાખો. નંબર 3 ઉપર છે કાકડી. જો કાકડીને થોડા દિવસો માટે 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે મિત્રો ઝડપથી સડવા લાગે છે. તેથી કાકડીને ફ્રીજમાં ન રાખવું, પરંતુ તેને નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખો. આ સિવાય લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવામાં આવેલી કાકડી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. નંબર 4, લોટ. ઘરમાં ઘણી વખત એવું જોવા મળે છે કે મહિલાઓ છે એ મોટા ભાગે લોટને વધારે બાંધી નાખે છે, ગૂંથી નાખે છે અને તે જ ફ્રીજમાં મૂકી દે છે. શું તમે જાણો છો, તમારી આ આદત તમારા સેહત માટે હાનિકારક બની શકે છે. ફ્રીજનું તાપમાન ખૂબ ઊંચું હોય છે અને બીજી તરફ બાંધેલો એટલે કે ગૂંથેલો લોટમાં આથો આવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થઈ જાય છે, જેના કારણે ફ્રીજમાં રાખવામાં આવેલ લોટમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ્સ ઉત્પન્ન થાય છે. ફ્રીજમાં રાખ્યા પછી તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યમાં પણ મિત્રો ખરાબ અસર પડી શકે છે. 5મું જોઈએ લસણ. લસણને ઘણીવાર વધુ માત્રામાં ખરીદવામાં આવે છે અને હંમેશા ફ્રીજમાં ભરીને રાખી દેવામાં આવે છે. આ ભૂલ કરવાથી તમારે બચવું જોઈએ, કારણ કે લસણમાં વધારે જલ્દી ફૂગ લાગી જાય છે. ખાસ કરીને છાલ કાઢેલા લસણમાં જલ્દી ફૂગ લાગે છે. લસણને ઘણી રીતે સ્ટોર કરી શકાય છે, પરંતુ તાજા લસણને સ્ટોર કરવાની સૌથી સરળ અને સૌથી સારી રીત રસોડું જ છે મિત્રો, કારણ કે રસોડામાં નોર્મલ ટેમ્પરેચર સ્ટોર કરવાથી તેની તાસીર નથી બદલતી અને સેહત માટે પણ ખૂબ જ ઉપયોગી રહે છે. નંબર 6 ઉપર જોઈએ મિત્રો તો બટેટા. કેટલાક લોકો અન્ય શાકભાજીની સાથે બટેટાને પણ ફ્રીજમાં રાખે છે, પરંતુ જ્યારે બટેટાને રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ સુગંધમાં પરિવર્તિત થઈ જાય છે, જે ડાયાબિટીસના દર્દીઓની બ્લડ સુગરને ઝડપથી વધારી દે છે. તેથી બટેટાને ફ્રીજમાં રાખવાના બદલે મિત્રો તેને સામાન્ય તાપમાનમાં ખુલ્લી જગ્યાએ રાખવાના. નંબર 7, સ્પાઇસી વસ્તુઓ
એટલે કે મસાલેદાર વસ્તુઓ. મસાલેદાર વસ્તુઓને ક્યારેય પણ મિત્રો ફ્રીજમાં ન રાખજો. મસાલેદાર શાકભાજી, સોસ, ચટણી અને અથાણામાં સોડિયમનું પ્રમાણ વધારે થઈ જશે. ફ્રીજમાં રાખવામાં આવેલી આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારા શરીરનું બ્લડ પ્રેશરનું જે સ્તર છે તે ખરાબ થઈ શકે છે. જો તમે ખોરાકની સાથે મિત્રો આ બધી જ વસ્તુઓનું સેવન કરશો તો તમારા શરીરને જે ખોરાકમાંથી પોષક તત્વો હોય, જે મળવાના હોય, તે કદી મળી શકશે જ નહીં. 8 નંબર જોઈએ, ડુંગળી. ડુંગળી હંમેશા ઠંડી, સૂકી અને તડકો ન આવતો હોય એ રીતે હવાની અવર જવર થતી હોય તેવા રૂમમાં રાખવી જોઈએ. કારણ ડુંગળી સરળતાથી ભેજને શોષી લે છે. જો તાપમાન અથવા તો ભેજ વધારે હોય તો ડુંગળી ઉગી જાય છે અથવા તો સડી જાય છે. આ સિવાય જો તમારે ડુંગળીને ઠંડા રૂમના તાપમાને રાખવામાં આવે છે તો તે 2 મહિનાથી વધુ સમય ચાલી શકે છે. નંબર 9, દહીં. ફ્રીજમાં લાંબા સમય સુધી દહીંને રાખીને ક્યારેય ભોજનમાં તેનો ઉપયોગ ન કરો. આ દહીં તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. દરરોજ તાજું દહીં ખાવાનો પ્રયત્ન કરો. જો હજુ પણ દહીં બાકી હોય તો કઢી અથવા તો દહીંનું શાક બનાવી નાખો અને તેને ખાવ. વાસી દહીંનો સીધો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો. આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નંબર 10 ઉપર છે તરબૂચ. તરબૂચ એકમાત્ર એવું ફળ છે જેને જો ફ્રીજમાં રાખવામાં આવે તો તે ઝેરી બની જાય છે. તેથી તરબૂચને રેફ્રિજરેટરમાં ન રાખવું જોઈએ. મિત્રો, આ તદ્દન સાચી માહિતી છે. 11 નંબર ઉપર છે બેકરી પ્રોડક્ટ્સ. બેકરી પ્રોડક્ટ્સને ક્યારેય રેફ્રિજરેટરમાં એટલે કે ફ્રીજમાં ન રાખવું જોઈએ. ઘણા લોકોને પેસ્ટ્રી, ચોકલેટ અને મીઠાઈઓ સ્ટોર કરવાની આદત હોય છે. ખાંડ, લોટ અને કાર્બોહાઈડ્રેટથી બનેલી આ બેકરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી તમે હૃદય, કબજિયાત, હાઈ બ્લડ પ્રેશર, મિત્રો આ બધી સમસ્યા તમને થઈ શકે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો પણ તમે શિકાર બની શકો છો. નંબર 12, પપૈયું. પપૈયાને પણ જો રેફ્રિજરેટરમાં રાખવામાં આવે મિત્રો તો તે નકામા અને નિર્જીવ બની જાય છે. પપૈયાને ક્યારેય ફ્રીજમાં ન રાખવું જ જોઈએ. નંબર 13, ચોખા. રાંધેલા ચોખાને ફ્રીજમાં રાખીને સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે સારું નથી રહેતું મિત્રો. ફ્રીજમાં રાખીને તમે ભાતને તાજા રાખી શકો છો. જો કે ચોખા એક એવી વસ્તુમાંથી એક એવું ફૂડ છે જે સૌથી ઝડપથી પાકી જાય છે. જો તમે ચોખાને રેફ્રિજરેટરમાં રાખવા માંગો છો તો તેને 24 કલાકથી વધુ ન રાખવું જોઈએ. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને ફૂગમાં જોવા મળતા બેક્ટેરિયા શરીરમાં કેન્સર જેવી બીમારીઓ, કેન્સરની ગાંઠો બનાવી શકે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો ચેનલને પણ
સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન છે એ સૌથી પહેલાં મળતી રહે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારે જરૂર જણાવવાનું છે તમને વિડીયો કેવો લાગ્યો છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ